નમસ્કાર મિત્રો, હું છું આપનો નાગજીભાઈ મેર। આજે દરેક ગુજરાતના ખેડૂતો ઉપર જે આફત આવી છે, કમોસમી વરસાદને કારણે અનેક ખેડૂતોના જે તૈયાર પાકો હતા, જેમાં મગફળી છે, કપાસ છે, ડુંગળી છે, એવા જે પાકો છે એની અંદર આજે આ કમોસમી વરસાદ આવવાને કારણે ખૂબ જ મોટી નુકસાની થઈ છે। અને આ નુકસાનની ભરપાઈ કરવા માટે હાલમાં ખેડૂત પાસે કોઈ રસ્તો નથી। તો આપણે ખાસ કરીને સરકારને વિનંતી કરીએ કે આ તમામ ગુજરાતના જે ખેડૂતો છે એને જે આર્થિક નુકસાની થઈ છે એ નુકસાનીને ભરપાઈ કરવા માટે ગુજરાત સરકારને વિનંતી કરીએ આપણે કે આનો કાંઈક રસ્તો કાઢો। સાથે ખેતી એક ઉદ્યોગ તો છે જ, પણ એ ખેડૂત છે એ ઉદ્યોગપતિ નથી બની શક્યો, ખેડૂત રહ્યો છે। તો ખેતીને એક ઉદ્યોગ સાથે સાંકળવામાં આવ્યો છે। જ્યારે મોટા મોટા ઉદ્યોગો છે એના જે માલિકો છે એ ખરેખર ઉદ્યોગપતિ કહેવાય। તો ભારતના બંધારણ મુજબ દરેક વ્યક્તિ સમાન છે। તો સમાનતાના ધોરણે આપણે સરકારને વિનંતી કરીએ કે એક ઉદ્યોગપતિનું જે કર છે એ માફ કરવામાં આવે, જ્યારે એક ખેડૂત છે એ ઉદ્યોગપતિ નથી એટલે એનું કર્જ માફી કરવામાં આવતું નથી। એને અનેક નુકસાનીઓ થઈ છે, અનેક નુકસાની થાય છે, અને એને બેંકમાંથી જે ધિરાણ લીધેલું હોય એ ધિરાણ ભરપાઈ કરવા માટે હાલ એની પાસે પૈસા નથી। તો આવા સમયની અંદર એક ગુજરાતી તરીકે હું પોતે પણ ખેડૂત છું, તો દરેક મિત્રોને જે ખેતી સાથે સંકળાયેલા છે એ તમામને હું એક કહેવા માગું છું, તો સમાનતાના દરે એક ઉદ્યોગપતિની જે બેંક લોન હોય એ માંડવાળ થતી હોય તો એ ખેતી છે એ ઉદ્યોગ છે, એમાંય ઘણી બધી નુકસાની ખેડૂતોએ કરી છે હાલમાં। તો એનું પણ બેંક ધિરાણ છે કે કર્જ છે એ માફ કરવા માટે વિનંતી કરવી જોઈએ। હું તો વિનંતી કરું છું, તમે પણ કરો, કારણ કે ગુજરાતનો ખેડૂત છે એનાથી આખું અર્થતંત્ર હાલે છે, અને આ અર્થતંત્ર ઉપર ખેડૂત મિત્રોને આજે પીડા ઉપર પાટું પડી છે, એનો તૈયાર કોળિયો છીનવાઈ ગયો છે। તો આપણા ખેડૂતોને ફક્ત પાક ધિરાણ નથી, એના બાળકો ભણતા છે તો એની પાછળ પણ એ ખર્ચો કરતા છે, વ્યવહારીમાં પણ એ ઊભા રહેતા છે, એના ઘણા બધા ખર્ચાઓ છે। તો આ ખર્ચા પૂરા કરવા માટે હાલ ખેડૂતો પાસે પૈસા નહીં આવે, કારણ કે એના ખેતરો ધોવાઈ જાય, એની સિંગ ધોવાઈ ગઈ, એનો કપાસ ખરાબ થઈ ગયો। તો આવા કપરા સમયની અંદર આપણે ખરેખર ખેડૂતોને મદદે આવવું જોઈએ। જો તમને મારો વિડીયો ગમ્યો હોય અને જો ખેડૂતોને સપોર્ટ કરવા માગતા હોય તો આ વિડીયો વધુમાં વધુ શેર કરો, જેથી કરી અને આપણા ખેડૂતોને મોટો ફાયદો થાય। બેંકમાંથી ધિરાણ લીધેલ ઉદ્યોગપતિની જે લોનો હોય છે એમ ખેડૂતની પણ પાક ધિરાણ લોન છે। સમાનતાને નાતે એક ઉદ્યોગપતિના પૈસા કરોડો રૂપિયા માફ થતા હોય તો હજારો રૂપિયા ખેડૂતોના માફ થવા જોઈએ, અને એ આપણે એક હક તરીકે માગવા જોઈએ। બંધારણીય હક છે કે એક ઉદ્યોગપતિનું લેણું માફ થઈ જાય તો એક ખેડૂતનું પણ થવું જોઈએ। જો આ મારા વિચાર સાથે તમે સહમત થાવ તો આ વિડીયાને બને એટલો શેર કરો। થેન્ક યુ સો મચ। જય જવાન, જય કિસાન। થેન્ક યુ સો મચ મિત્રો।